નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ભાજપના સ્ટાર પ્રચારક રૂપાલાએ વોર્ડ નંબર 12 અને 4 અને 5માં સભા ગજવી. કહ્યું, ખાનદાન જોઈ મતદાન કરજો. કપડાના ઉદાહરણ દ્વારા રાજકીય સમજણ આપી. પાણી માટે મોદીના ઉપવાસની યાદ અપાવી. ડિંડોલીમાં એસઓજીની લાઇવ રેડ. ચોરીના સળિયા સાથે 4ની ધરપકડ. કરોડોના બાંધકામમાં વપરાતા 60 ટન સળિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતના બેજા બાજુની ગજબની મોડસ ઓપરેન્ડી. એટીએમ કાર્ડ અને પિન નંબર વિના બેંક ખાતામાંથી પૈસા ગાયબ. બીએસસીના વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ. હરિયાણા કનેક્શન ખુલ્યું. રવિવારની અફરાતફરી બાદ ઉધના સ્ટેશન પર પંડાલ અને બેરિકેટિંગની કામગીરી શરૂ. વેકેશન પડતા જ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તરફની ટ્રેનો હાઉસફુલ. પીવાના પાણીથી માંડીને છાંયડાની વ્યવસ્થા કરવા માટે દોડધામ. અને સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ કરીને જતો શખ્સ સીસીટીવીમાં દેખાયો. ટ્રેનમાં એમપી તરફ ભાગી છૂટ્યો. 20 પોલીસ જવાનની ટીમ રવાના. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ 22 એપ્રિલની રાત્રે વોર્ડ નંબર 12 અને 4 અને 5માં જાહેર સભા સંબોધી હતી. તાપી કિનારે કર્ણની ભૂમિ પરથી રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં મિની ભારત ગણાતા સુરતના વિકાસ અને કેન્દ્ર સરકારની વૈશ્વિક સિદ્ધિઓની વાત કરી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. વોર્ડ નંબર 4 અને 5ની સભામાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરતની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે સુરતની ઓળખ વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે છે. ત્યારે આવા મહાનગરોને વહીવટ સોંપવા માટે ખાનદાન જોઈને મતદાન કરવું જોઈએ. તેમણે વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે તાલમેલ મિલાવી શકે તેવી ટીમને જ કોર્પોરેશનમાં બેસાડવી જોઈએ. રૂપાલાએ મિશ્ર સરકાર કે વિરોધ પક્ષના શાસન પર કટાક્ષ કરતા કાપડનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેવું પેન્ટ હોય એવું જ મેચિંગ બુસ્કોટનું કાપડ પહેરાય. જો નીચે ખાદીનો લહેંગો હોય અને ઉપર ગ્વાલેરીનું પહેરીને નીકળીએ તો લોકો ધારવા લાગે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે ટાંકામાંથી સંસદ અને ગુજરાતની સરકાર બની છે એ જ ટાંકામાંથી કોર્પોરેશન બનાવવું જોઈએ, જેથી વિકાસના કામોમાં કોઈ પણ અડચણ ન આવે. વિપક્ષ પાસે કોઈ વિઝન નથી તેવો દાવો કરતા તેમણે સવાલ કર્યો હતો કે તેઓ રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસેથી કામ કેવી રીતે કરાવી શકાશે. ગુજરાતની પાણીની સમસ્યા અને નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતા રૂપાલાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 72 કલાકના ઉપવાસ કરવા પડ્યા હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે મેં દેશમાં ક્યાંય એવું નથી સાંભળ્યું કે કોઈ મુખ્યમંત્રીએ પાણી માટે ઉપવાસ કરવા પડ્યા હોય. તેમણે કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેતા કહ્યું હતું કે જે લોકો ગુજરાતીઓને અભણ કહે છે તેમને ખબર હોવી જોઈએ કે ગાંધી અને સરદાર જેવા બેરિસ્ટરો અને ઈસરોના સ્થાપક પણ ગુજરાતી જ હતા. આવે ને ત્રીજા સ્લોગન કાઢે છે, રામલલા हम आएंगे, मंदिर वहीं बनाएंगे, પણ તારીખ નહીં બતાएंगे. એટલે આપણે ટીકા કરતા કે તારીખ નહીં કાઢી, દર ચૂંટણીમાં રાખી મેલ છે. તારીખે આવી ગઈ, રામલલા આવી ગયા, પણ કર્મની કઠણાઈ વાળા દર્શને ન જઈએ. કોરોના મહામારીના કપરા સમયને યાદ કરતા રૂપાલાએ જણાવ્યું હતું કે એક સમયે દેશમાં માત્ર એક જ લેબોરેટરી હતી જે આજે હજારોની સંખ્યામાં છે. તેમણે રસી અંગે ફેલાવવામાં આવેલી અફવાઓ પર પણ કટાક્ષ કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો રસી ન લેવા માટે લોકોને ઉશ્કેરતા હતા અને ખોટી અફવાઓ ફેલાવતા હતા, જેથી મોદી સરકાર બદનામ થાય. પરંતુ સરકારે મક્કમ રહીને 10 કરોડથી પણ વધુ કનેક્શનો અને મફત રસીકરણ દ્વારા દેશને સુરક્ષિત કર્યો છે. સ્થાનિક નેતા કુમાર કાનાણીની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે કોરોનામાં પણ ભાજપના કાર્યકરો જનતાની પડખે ઊભા રહ્યા હતા. વૈશ્વિક પરિસ્થિતિ પર વાત કરતા રૂપાલાએ ગર્વભેર જણાવ્યું કે આજે રશિયા, અમેરિકા અને ઈરાન જેવા દેશો વચ્ચે ગમે તેવા વિવાદ હોય પરંતુ ભારત સાથે દરેકને સારા સંબંધો છે. તેમણે કહ્યું કે વિશ્વના નેતાઓ મોદીના પગે લાગે છે તે દ્રશ્યો ભારતની વધતી જતી શક્તિના પ્રતીક છે. વિશ્વના અર્થતંત્રમાં ડામાડોળ સ્થિતિ હોવા છતાં વર્લ્ડ બેન્કે ભારતનો વિકાસ દર 6.4% હોવાનું સ્વીકાર્યું છે. છેલ્લે તેમણે 26મી તારીખે કમળના નિશાન પર પ્રચંડ મતદાન કરી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.
સુરતની સાથેના પોતાના જૂના સંભાળના તાજા કરતા રૂપાલાએ કહ્યું કે હું વર્ષ 1985થી સુરત આવું છું. પહેલાં આને મિની સૌરાષ્ટ્ર કહેવાતું હતું, પણ હવે સુરત મિની ભારત બની ગયું છે. અહીં આખા દેશના લોકો વસે છે. તેમણે 2006ના પૂરનો ઉલ્લેખ કરીને યાદ અપાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 2 વાગ્યે પાયસા ચડાવીને સુરતની ગલીઓમાં સફાઈ અભિયાનનું નિરીક્ષણ કર્યું હતું. સભાના અંતે તેમણે મતદારોને એક અનોખી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો તમે મોદી સાહેબના કામથી ખુશ હો અને તેમની પીઠ થપથપાવવા માંગતા હો તો 26મી તારીખે સવારે 8:30 વાગ્યે મતદાન કરીને લાઈનોના વિડીયો વાયરલ કરજો. દિલ્હીમાં બેઠેલા મોદીજીને ખબર પડવી જોઈએ કે સુરતે મતદાન શરૂ કરી દીધું છે. એ જ તેમની સાચી પીઠ થપથપાવી કહેવાશે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને લોખંડના સળિયાની ચોરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલીની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેના રોડ પરથી પોલીસે 59,910 કિલોગ્રામ અંદાજે 60 ટન લોખંડના TMT સળિયા સાથે 4 રીઢા ગુનેગારોને ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે સળિયા, ટ્રેલર અને 4 વ્હીલર ગાડી સહિત કુલ 71,52,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત સ્થાનિક મજૂરી કામ કરતા શખ્સોનો સમાવેશ થાય છે. એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટના સ્થળેથી 4 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભેરારામ રેખારામ જાખડ, નિંબારામ બાબુલાલ જાખડ, પ્રદીપ સદાબ્રિજ ત્રિપાઠી અને પ્રદીપ કિશનલાલ શર્માનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સંગઠિત થઈને બાંધકામના સળિયાની ચોરી કરી તેને બજારમાં વટાવવાનું કામ કરતા હતા. પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે આ નેટવર્કની ગંભીરતા દર્શાવે છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹32.95 લાખની કિંમતના 59,910 કિલો લોખંડના સળિયા, ₹33 લાખનું ટ્રેલર, ₹5 લાખની 4 વ્હીલ કાર તેમજ 4 મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આટલી મોટી માત્રામાં સળિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે TMT સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે. ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે. ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા. તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી. એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. કલમ 305C કે જેનું માલવાહકમાંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે. એમાં ભેરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે. આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી આ લોકો ચોરીનું કાવતરું કરતા હતા? આ લોકો ઘણા વર્ષોથી આ કાવતરું કરતા હતા અને અલગ અલગ વેપારીઓ અને બિલ્ડરોને આ ચોરીનો માલ આપતા હતા. જે તપાસનો વિષય છે ને તપાસમાં એ પણ ખોલવામાં આવશે. અત્યાર સુધી તપાસમાં બહાર આવ્યું કે કયા કયા બિલ્ડરો કે કયા એજન્ટોને આ સળિયા વેચવામાં આવતા હતા? અત્યારે જે આમાં જે બધું વેચવાનું ને કામ જે જીતુ અને રાજન તિવારી બંને વોન્ટેડ છે એ કરતા હતા અને આ જે લોકો જે પકડાય છે એના દોરી સંચાર મુજબ કામ કરતા હતા. જ્યારે એ પકડાશે ત્યારે આપણને ખબર પડશે કે સુરતના અને સાઉથ ગુજરાતના કયા કયા વેપારીઓ, કયા કયા બિલ્ડર આની સાથે જોડાયેલા હતા. બીજું કે જીતુ અને રાજનનો જે ઇતિહાસ વારંવાર ચોરી કરવાના અગાઉ ગુના દાખલ થયેલા હશે અને આ નીકળશે તો તેના વિરુદ્ધમાં 317(4)ની કલમ પણ ઉમેરવામાં આવશે કે જેમાં હાઈકોર્ટ સુધી જામીન પણ મળવા પાત્ર નથી. જ્યારે આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરુદ્ધ કલમ 305(2) અને 370(2) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને અગાઉ તેમણે કેટલી જગ્યાએ આ પ્રકારે સળિયાની ઉઠાંતરી કરી છે તે અંગે પણ પોલીસે રિમાન્ડ મેળવીને પૂછપરછ કરશે.
આ કેસમાં સૌથી મહત્વનો વળાંક એ છે કે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ચોરીનો આ માલ કોણ ખરીદતું હતું. પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ બિલ્ડર કે લોખંડનો વેપારી ચોરીનો માલ લેતા ઝડપાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતના અન્ય વિસ્તારોમાં પણ આ ગેંગ સક્રિય હોવાની આશંકાએ એસઓજીએ અલગ અલગ ટીમો બનાવીને તપાસનો વ્યાપ વધાર્યો છે. કલ્પના કરો કે તમારું એટીએમ કાર્ડ તમારા ખિસ્સામાં છે. પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઈટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન મેળવી હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે 3 શખ્સોને દબોચી લીધા છે. BScના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન સુરેશભાઈ કુકડિયા બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી બેંકમાંથી POS મશીન મેળવતો હતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય જયંતિભાઈ ધડુક મંથન પાસેથી POS મશીન મેળવીને હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ વિપુલભાઈ મહેતા ફ્રોડના નાણાં ATMમાંથી વિડ્રોલ કરીને CDM દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યાપારી વ્યવહારમાં ફેરવતી હતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી ગ્રાફિક્સની મદદથી નકલી ઉદ્યમ સર્ટિફિકેટ બનાવીને એક્સિસ બેંકમાંથી સત્તાવાર POS મશીન મેળવ્યું હતું. આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવતું. જે અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના ATM કાર્ડ ક્લોન કરીને આ મશીન પર સ્વાઇપ કરતા હતા. કાર્ડ સ્વાઇપ થતાં જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા હતા. માત્ર 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ વ્યવહાર બદલ મંથનને 20,000 અને અન્ય 2 આરોપીઓએ 25,000નું કમિશન મેળવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના POS મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ઇન્સ્પેક્ટર NR પટેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવ શંકાસ્પદ POS મશીનોના આધારે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી POS મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી ATM કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક POS ચાલતો હતો અને જે POSની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે POS મેળવીને પછી જે POS મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી POS મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું ATM કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો POS મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતો હતો. તો એવી રીતની આખી એ લોકોની એમ હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ અઢી મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે જીંદમાં. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમના સેલે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિને ન આપવા, કારણ કે તેનો ઉપયોગ તમારા નામે બોગસ બેંક ખાતા કે મશીનો મેળવવા માટે પણ થઈ શકે છે. હાલ સુરત પોલીસની એક ટીમ હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા રવાના થઈ ગઈ છે. તો હવે સમય છે એક વિરામનો.
મુદ્દાઓ છે દેશના. પેનલ પર થશે ચર્ચા. વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ઉનાળુ વેકેશન શરૂ થતાં જ સુરત શહેરમાંથી પોતાના વતન તરફ જવા માટે પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. રોજગાર માટે સુરતમાં વસવાટ કરતા હજારો શ્રમિકો હવે વેકેશન દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે વતન ભણી દોટ મૂકી રહ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર અસામાન્ય ભીડ જોવા મળી રહી છે. ગત રવિવારે ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી અફરાતફરી અને નાસભાગની ઘટના સમગ્ર શહેર માટે ચિંતાનો વિષય બની હતી. મુસાફરોની ભારે ભીડના કારણે સ્ટેશન પર પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હતી. માહિતી અનુસાર 19મી એપ્રિલના રોજ સ્ટેશન પર લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી ગઈ હતી. મુસાફરોને ખુલ્લા આકાશ નીચે કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું, જેના કારણે ભીષણ ગરમી અને ગુંગળામણમાં અનેક લોકોની તબિયત બગડી ગઈ હતી. આ પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ ઘટનાએ રેલવે તંત્રની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પશ્ચિમ રેલવેનું તંત્ર હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ જાતે જ પરિસ્થિતિની કમાન સંભાળી છે અને તાત્કાલિક અસરથી વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવાનો આદેશ આપ્યો છે. મુસાફરોને ગરમીમાંથી રાહત આપવા માટે સ્ટેશન પરિસરમાં વિશાળ ડોમ એટલે કે પંડાલ બાંધવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ પંડાળ હેઠળ મુસાફરોને છાંયો અને આરામ મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત સ્ટેશન પર પીવાના પાણીની સુવિધા વધારવામાં આવી છે, જેથી ગરમીમાં મુસાફરોને તરસથી પરેશાની ન થાય. આ સાથે સાથે જ પે એન્ડ યુઝ શૌચાલયની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોની લાંબી કતારોને વ્યવસ્થિત રીતે સંભાળવા માટે લોખંડના બેરિકેડ્સ ગોઠવવામાં આવી રહ્યા છે, જેથી ક્યુ મેનેજમેન્ટ વધુ સચોટ રીતે થઈ શકે. હાલમાં સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં એક ખૂણામાં પંડાલ ઊભો કરી દેવાયો છે, પરંતુ તેને વધુ વિસ્તૃત કરવામાં આવશે કે નહીં તે અંગે અધિકારીઓએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. તેમ છતાં રેલવે તંત્ર દાવો કરી રહ્યું છે કે આવનારા દિવસોમાં મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે. ટ્રેન વ્યવસ્થાપનને લઈને પણ ફેરફારો કરવામાં આવ્યા છે. બુધવારે મુસાફરોની સંખ્યા સામાન્ય રહેતા ઉધના મધુબની અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી હતી. જોકે ગુરુવારે તાપ્તી ગંગા એક્સપ્રેસ સહિત કુલ 4 ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી મુસાફરોને રાહત મળી શકે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર અને સ્થાનિક પ્રશાસન બંને સતર્ક બન્યા છે અને વધારાની સુરક્ષા તેમજ સુવિધાઓ ગોઠવવાની તૈયારીમાં લાગી ગયા છે. ઉનાળાના સમયમાં શ્રમિકોની વતન વાપસી એક મોટી વ્યવસ્થાપન પડકાર બની જાય છે, ત્યારે આવી સ્થિતિમાં સમયસર યોગ્ય આયોજન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી બની જાય છે, જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી 3 વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ અલગ ટીમો ઇન્દોર રૂટ તરફ ગઈ છે. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા 2 દિવસ પહેલા જ 3 વર્ષની દીકરીને લઈને સુરત આવી હતી. અહીં તે તેના પરિચિત વિક્કી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી. 20 એપ્રિલના રોજ કડિયા કામની મજૂરી કરીને થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકીની સાથે ભર ઊંઘમાં સરી પડી હતી. ત્યારે રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. આ બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી પીઆઈ MR સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક 30 વર્ષીય શખ્સે રાત્રે 9:30 વાગે બાળકીનું અપહરણ કરીને રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો.
સ્ટેશન પર તે રાત્રે 10 કલાકે ઉપડેલી દોડ ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે. પોલીસે 20થી વધુ જવાનોની અલગ અલગ ટીમો બનાવી છે અને અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશના બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ આરપીએફને એલર્ટ કરી દેવામાં આવી છે. શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા 20-21ની રાત્રિના વરાછા ઢાળ પાસે એક જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતા અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા. રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને. ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે. રાત્રે એ મોડેથી જાગતા એમને ખબર પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાત્રે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન, જોન વનસરની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતે જ તપાસ આ બાબતની ચાલુ કરી દેવામાં આવ્યું હતું. પોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીએ જે રીતે રાત્રે 9:30 વાગે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગે ટ્રેન પકડી લીધી તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યો હોય તેમ જણાઈ આવે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય પણ આ વિસ્તારમાં જોવા મળ્યો ન હતો. પીડિત મહિલાને 3 દીકરીઓ છે. પતિ સાથે અણબનાવ થતાં તે નાની દીકરીને લઈને સુરત કામ શોધવા આવી હતી અને હજુ મજૂરી કામ શરૂ જ કર્યું હતું ત્યાં જ વહાલસોઈ દીકરીનું અપહરણ થતાં તેની હાલત કફોડી બની છે. આ દીકરી સાથે કંઈ અજુગતું ન થાય તેના ડરથી તે સતત પોલીસને પોતાની બાળકી શોધી આપવા વિનંતી કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સુરત શહેરમાં રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે. શહેરના દરેક વિસ્તારમાં ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. પ્રચાર બંધ થવાની સમયમર્યાદા નજીક આવતા હવે દરેક પક્ષ અને ઉમેદવાર પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે. દરેક કાર્યકર્તા મતદારો સુધી પહોંચવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આજના દિવસે અમે સુરત શહેરના વોર્ડ નંબર 9ની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ખૂબ જ તેજી સાથે ચાલી રહ્યો હતો. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની પેનલ દ્વારા વ્યાપક રીતે ડોર ટુ ડોર કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યા હતા. ઉમેદવારોમાં રાજન પટેલ, નેન્સી શાહ, દિગ્વિજયસિંહ બારડ અને હિનાબેન ટાંક પોતાના કાર્યકર્તાઓ સાથે ઘર ઘર જઈને મતદારોને મળ્યા હતા. તેઓએ મતદારોને વિકાસના મુદ્દાઓ સમજાવીને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ પ્રચાર દરમિયાન ઉમેદવારો લોકો સાથે સીધી વાતચીત કરતા જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી અને આગામી સમયમાં વધુ સારા વિકાસના વચનો પણ આપ્યા હતા. કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક ગલી મહોલ્લામાં ભાજપના સમર્થનમાં વાતાવરણ સર્જાતું નજરે પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 9 એ ભાજપનો સૌથી સેફ ઝોન માનવામાં આવે છે. અગાઉની ચૂંટણીમાં પણ આ વોર્ડમાં ભાજપને મજબૂત સમર્થન મળ્યું હતું અને આ વખતે પણ પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરતા રાજન પટેલ અને નેન્સી શાહને ટિકિટ આપી છે. ત્યારે આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તાઓમાં પણ આનંદ અને આત્મવિશ્વાસ બંને જોવા મળ્યા હતા. સ્થાનિક મતદારો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ મોટાભાગે પોતાના પૂર્વ કોર્પોરેટરની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને રસ્તા, પાણી, સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારાને લોકો સકારાત્મક રીતે લઈ રહ્યા છે. ઘણા મતદારોનો એવો મત હતો કે વિકાસના કામોને ધ્યાનમાં રાખીને તેઓ ફરી એકવાર ભાજપને જ સમર્થન આપવા માટે તૈયાર છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ દરેક પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે અને દરેકે પોતપોતાના પ્રચાર પ્રસારના અત્યારે પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું ઉમેદવાર સાથે કે ઉમેદવાર રાજન પટેલ સાથે, જેમને પાર્ટીએ એક બીજી વખત તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું તેમની સાથે. જી રાજનભાઈ, પાર્ટીએ આજે તમને બીજી વખત તમારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તમારી કઈ કામગીરીને લઈને આજે તમે પ્રજાની સમક્ષ આવ્યા? પાર્ટીએ બીજી વખત અમારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તેના અમે સાર્થક કરવાના પૂરા પ્રયત્નો કરીશું. અમે છેલ્લા 5 વર્ષમાં માળખાકીય સુવિધાઓ સહિતની ઘણી સુવિધાઓ અમારી જે વોર્ડ વિસ્તાર છે તેમાં પૂરી પાડી છે. લગભગ અંદાજે 120થી વધુ સોસાયટીઓમાં રસ્તા, પાણી, ડ્રેનેજની વ્યવસ્થા અમે પૂરી પાડવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત લગભગ 25 જેટલી સોસાયટીઓ છે જેની ફાઇલો મુકાઈ ગઈ છે, કોઈ અંદાજ લેવલે છે, કોઈ ટેન્ડર લેવલે છે, એટલે તે લોકોના કામ પણ હમણાં ચાલુ જ છે. જી, આજે જ્યારે તમે જનતાની વચ્ચે આવો છો પોતાને મત માંગવા માટે, ત્યારે જનતા તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હું એ જ કહું છું કે અમે જે ફ્લોર પર ઉતરીને કામો કર્યા છે તેને માટે આપ જોઈ શકો છો કે જનતાનો ફૂલ સપોર્ટ અમને મળે છે અને જનતા દરેક જગ્યાએ અમારી સાથે જ છે. જો તમે આ ઇલેક્શન જીતી જાઓ છો તો તમારી ભવિષ્યની રણનીતિ શું રહેશે?
અમારા વોર્ડમાં જે બાકી રહેલી સોસાયટીઓ છે તેને પ્રાથમિક સુવિધાઓના કામો તાત્કાલિક પૂરા થાય અને એ લોકો પણ આ બીજી બધી સોસાયટીઓની જેમ બધી સુવિધાઓ મેળવતા થઈ જાય તે અમારી પહેલી પ્રાયોરિટી છે. જી બેન, અત્યારે ઇલેક્શનને લઈને કેવો માહોલ છે અને લોકોનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? અત્યારે તમે આવ્યા છો તો અમારું ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલુ જ છે. સવારે 10:30 થી 1 અને સાંજે તો 5 થી 8 જેટલા બી વાગે. તો આ સોસાયટી છે પાછળ જોઈ રહ્યો છો ઓર્ચિડ ગ્રીન, એના પ્રમુખ છે નલિનભાઈ. તો બહાર આ બધા કાકા બી બેઠા છે. એ લોકો અમને એવું કે તમારે આવવાની કઈ જરૂર જ નથી, બધે ભાજપ જ છે. આ અમારો પ્રતિસાદ છે. જે બી સોસાયટીમાં જઈએ છીએ અમને ના પાડે છે તો બી અમે એટલા માટે જઈએ છીએ કે 26 તારીખે અંબાલાલજી કે છે ખૂબ ગરમી પડવાની છે. તો એ ગરમી અસહ્ય હોય છે. અત્યારે બી ગરમી લાગે છે તો જલ્દી વોટિંગ કરજો. લોકોને અપીલ છે 7 થી 9, 10 માં વોટિંગ કરો અને 4 વોટ અવશ્ય આપો. 4 કમળને હંમેશા યાદ રાખો. નામ યાદ નહીં રહે, નંબર યાદ નહીં રહે, પણ કમળ યાદ રાખો, કારણ કે કમળ એટલે વિકાસ. અને અમે વિકાસની જે રણનીતિથી આગળ ચાલીએ છીએ એટલે લોકો ખૂબ સારો આવકાર આપે છે. ગત 5 વર્ષ અમે આ જ વિસ્તારમાં કામ કર્યું છે એટલે લોકો એવું જ કહે છે કે અમે તમને ઓળખીએ છીએ, આવવાની જરૂર નથી. જી, તો આપણે ડાયરેક્ટ ડોર ટુ ડોર પ્રતિસાદને અત્યારે આપણે બીજેપીની સાથે છીએ ત્યારે આપણે વધુ એક જાણવાનો પ્રયાસ કરીશું. જી, વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુરના ઉમેદવાર છું હું. 4 કમળમાં અમારી પેનલને મત આપીને વિજય બનાવજો. જી, તમારા વિસ્તારમાં અત્યારે રોડ, રસ્તા અને ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને તમે શું કહેવા માંગો છો? અમારા વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુરમાં લગભગ પ્રાથમિક સુવિધાના તમામ કામો પૂર્ણ થઈ ગયા છે અને ત્યાર પછી જે ભૌતિક સુવિધાના કામો છે તે પણ રાજનભાઈ ગત ટર્મમાં અમારા વિસ્તારમાંથી ચૂંટાયા અને ત્યાર પછી પાર્ટીએ એમને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જવાબદારી આપી. ત્યાર પછી પણ લોકોની સુખાકારી માટેના પ્રોજેક્ટો અહીંયા લઈ આવ્યા છે. તે માટે અમને અહીંયા ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આજે આપણે જ્યારે અહીં આપણે આવ્યા છીએ ત્યારે આપણે સોસાયટીના પ્રમુખ પાસેથી જાણીશું કે તેમને આ ઉમેદવારો પ્રત્યેનો તેમનો પ્રતિભાવ કેવો છે. જી, અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર જે કોર્પોરેટરો 4 છે, નંસીબેન છે, રાજનભાઈ છે, આ બે ભાઈઓ છે. અમારો અભિભાવ બહુ સારો છે. અમારી સોસાયટીમાં કામ સારા થાય છે. બધી સોસાયટીમાં 9 નંબરમાં કામ સારા કોર્પોરેટરો કરે છે. કોઈ ફરિયાદ આવતી નથી. અમારે એ લોકોની કામગીરી વિશે તમે શું કહેવા માંગશો? કામગીરી અપ ટુ ડેટ છે. એના માટે મેં કીધું કામમાં અમારે જોવાનું નથી. અમારે નેન્સીબેન છે, અમારા રાજનભાઈ છે, કુનાલભાઈ હતા, ગૌરીબેન હતા, એ પણ કામ કરતા જ હતા. ને અમારા અહીંયા કોઈ વિરોધ છે જ નથી. અમારા માટે અમારા 4 સભાસદ બરાબર જ છે અમારા સોસાયટી માટે ને વોર્ડ માટે. તમે શું અપેક્ષાઓ રાખો છો? હજુ પણ શું આમાં કામ? જે અમારે અપેક્ષા કઈ નથી. અમારે તો બહેનો કામ કરે છે એ જ અપેક્ષા કે અમારે કામ કરવાની જે જરૂર હોય તો અમે બહેનોને કહે છે અને ભાઈઓને બહેનો કરે છે. પછી અમારે બીજું કોઈ વિરોધ નથી. કામ કરવાની જરૂર છે જ નથી. સોસાયટીમાં કોઈ વિરોધ નથી કે કોઈ જગ્યાએ અમારા વોર્ડમાં વિરોધ છે નથી. હું વોર્ડ નંબર 9 પ્રમુખ છું, બુથ પ્રમુખ છું. બરાબર છે. એટલે મારી પાસે બી 10 સોસાયટી, એમાં કોઈ વિરોધ, હું સ્લીપ આપવા ગયો, કોઈ બી આપવા ગયો, મારે કોઈ વિરોધ કર્યો નથી. અમારા નેન્સીબેન માટે બી સારું જ બોલે છે. બધા માટે સારું જ બોલે છે. કોઈ વિરોધ કરતું નથી. જી, તો આજે આપણે આ વોર્ડ નંબર 9ના આપણે ઉમેદવારો અને તેમજ પ્રજા પાસેથી આપણે તેમના મંતવ્યો જાણવાના પ્રયત્નો કર્યા અને આ જ રીતની વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે. કેમેરામેન રવિ વેંડે સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. હાલના રાજકીય પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 9માં ભાજપની પકડ હજુ પણ મજબૂત છે, પરંતુ ચૂંટણીમાં અંતિમ પરિણામ મતદારોના મત પર આધારિત રહેશે. પ્રચારના છેલ્લા કલાકોમાં હવે દરેક પક્ષ પોતાના મતદારોને વધુમાં વધુ પ્રેરિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી મતદાનના દિવસે મહત્તમ મતદાન થાય અને પોતાનો વિજય સુનિશ્ચિત કરી શકાય. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.